રામ રામ સીતારામ બધા ખેડૂત મિત્રોને સ્વાગત છે તમારું મિત્રો આપણી આ ચેનલમાં ખેડૂત પુત્રમાં। મિત્રો અત્યારે આખું ગુજરાત જીરું પાછળ ઘેલું થયું છે, પણ સાચું જીરું કોને પાકશે? જે મહેનત અને આધુનિક પદ્ધતિ વાપરશે એને જ આજે હું અમારા ખેતરમાં ઊભો છું। આજે હું અમારા ખેતરમાં આજનો આ વિડીયો જોયા પછી તમારું જીરું બાબતે કોઈ પૂછવાની જરૂર નહીં પડે અને કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે। મિત્રો આપણી આ ચેનલમાં જોડાયેલા રહેજો। ખેડૂત મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે જાત મેં આ વખતે બલરામ 44 કેમ પસંદ કર્યું? કારણ કે આમાં રોગ સામે લડવાની શક્તિ ગજબની છે અને વાવણી વખતે મેં એક તમારો આંકડો 10 કિલો બીજ લીધું હતું અને હા, આ સૌથી મહત્ત્વની વાત છે કે પટ સીડ સ્ટ્રામેન ઘણા ખેડૂતો સીધું વાવી દે છે। મેં આ કાર્બન ડીજ અને ટ્રાઇકોટ નામની પટ આપ્યો હતો અને પાયામાં ડીએપી અને સલ્ફરનો ઉપયોગ કર્યો હતો। સલ્ફર એટલે જીરુંનું તેલ અને ચમક વધારે અને મશીન। હવે વાત કરીશું આપણે। જીરું એવો પાક છે જેને પાણી પચતું નથી, પણ એ માત્ર ભેજ જ જોઈએ। મિત્રો જીરુંને વધારે ભેજ ન જોઈએ, થોડો ભેજ જોઈએ, વધુ પાણી ન કાઢવું। મિત્રો યાદ રાખજો, જ્યારે જીરું 40 કે 50 દિવસનું થાય અને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે પાણી ન આપવું, ખાસ સાવચેતી રાખવી જોઈએ। વધુ પાણી આપવાથી સુકારો આવે જીરામાં, પૂરે શક્યતા છે જીરામાં સુકારો આવવાની। જમીનની ચકાસણી, જો ઠંડક જળવાઈ રહે એટલું જ પાણી આપવું। ચાલો હવે સૌથી મોટી વાત કરીએ દવાઓની। આધુનિક ખેતી અને એટલે માટે મોંઘી દવા નહીં, પણ સાચી દવા ચરમી અને કાળિયા માટે એન્કોજિન સ્ટ્રોબિન ટેબુકોનઝોન નો છંટકાવ કરવો। આ દવા મોંઘી છે પણ રિઝલ્ટ 100% આપશે। મોલો મચ્છી માટે આમાં મેં સાદી દવા જગ્યાએ થાયોમેથિક નામ વાપર્યું છે, જો લાંબા સમય સુધી રક્ષણ આપશે। ગ્રોથ માટે આ દાણાની સાઇઝ વધારવામાં પણ મદદ કરશે। 005234 ખાતરનો સ્પ્રે કર્યો છે, તમે ખેતરમાં જોઈ શકો છો કે એક પણ પાન પીળું નથી અને જીરું એકદમ લીલુંછમ છે। આ જુઓ મિત્રો, બલરામ 44નું ફૂટ છેક નીચેની ડાળી ફાટી છે, એક ડાળી પર ફાલ જુઓ। આ વખતે મને અંદાજ છે કે વીઘે 10 થી 12 મણ ઉતારો આરામથી આવશે। જો અત્યારે ભાવ 20 કિલોના 5000 અને 6000ની આસપાસ રહેલા છે, તો તમે વિચારો કે આ ખેડૂત પુત્ર કેટલી કમાણી કરી શકે। ખેતીમાં પણ બિઝનેસ જેવો જ નફો છે, બસ રીત સાચી હોવી જોઈએ। તો મિત્રો આ હતી બલરામ 44ની જીરુંની આધુનિક અને સફર। તમારા જીવનમાં અત્યારે કયો સ્ટેપ છે તે કોઈ તકલીફ હોય નીચે કોમેન્ટ લખજો, હું ચોક્કસ જવાબ આપીશ। મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા ગ્રુપમાં પણ શેર કરજો, જેથી આપણા બીજા ખેડૂત ભાઈઓને પણ મદદ મળી શકે। અને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન। તમારું સ્વાગત છે મિત્રો। અત્યારે ફેબ્રુઆરી